સુરતના ઈચ્છાપોરમાં બાળકીને ચોકલેટ આપવાની લાલચ આપી દુષ્કર્મ આચરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે। સુરતના ઈચ્છાપોર પોલીસ મથક વિસ્તારમાં પાડોશમાં જ રહેતા શખ્સે 6 વર્ષની માસૂમ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી હતી। બાળકીના માતા પિતા કોઈ કારણોસર બહાર ગામ ગયા હોવાથી બાળકીને તેના કાકાના ઘરે મૂકી ગયા હતા। બાળકીના કાકા નાઇટ શિફ્ટ કરીને આવ્યા હોવાથી તે સૂતા હતા। આ દરમિયાન પાડોશમાં રહેતા શખ્સે તકનો લાભ લઈ બાળકીને ઉઠાવી ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું। આરોપી દુષ્કર્મ આચર્યા બાદ ફરાર થઈ ગયો હતો। બાળકી જ્યારે રડતા રડતા ઘરે પહોંચી અને તેને કાકાને જાણ કરી ત્યારે કાકા તાત્કાલિક પોલીસ મથકે પહોંચ્યા હતા અને સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરી હતી। પોલીસે બાળકીની પ્રાથમિક તપાસ કરી ત્યારબાદ હજીરામાં કંપનીમાં કામ કરતા નરાધમની શોધખોળ હાથ ધરી હતી। 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનારની પોલીસે બિહારથી ધરપકડ કરી છે। પોલીસે આરોપી જય મંગલને બિહારથી ઝડપી પાડ્યો છે। ચોકલેટની લાલચ આપી આરોપી બાળકીને પોતાના ઘરે લઈ ગયો હતો અને ત્યારબાદ દુષ્કર્મ આચર્યું હતું। હાલ પોલીસે આરોપીને સાથે રાખી ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। ગત તારીખ 27/5/2025ના રોજ અત્રેના ઈચ્છાપોર પોલીસ સ્ટેશનમાં એક બાળકી સાથે દુષ્કર્મનો બનાવ ધ્યાનમાં આવેલ હતો, જેની નોંધ લઈ ઈચ્છાપોર પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 137(2), 87, 64(2)I, 65(2) તથા અન્ય વિવિધ કલમો તેમજ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ 2012ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરેલ હતો। ઉપરોક્ત બનાવની વિગત એવી છે કે આ બાળકી તેમના રહેઠાણના સ્થળે કે જે ભટલાઈ ગામમાં આવેલું છે ત્યાં રમતી હોય આરોપી તેમની પાડોશમાં જ રહેતો હોય બાળકીને ચોકલેટની લાલચ આપી લઈ ગયેલ હતો તથા પોતાના રૂમમાં લઈ જઈ બાળકીના હાથ અને મોઢું બાંધીને તેની સાથે બદકામ કરેલ હતું। ત્યારબાદ બાળકી આ બાબત પોતાના ઘરે જણાવતા બાળકીના માતા પિતા બાળકીને પોલીસ સ્ટેશન લાવી આ અંગેની ફરિયાદ દાખલ કરાવેલ હતી અને આ આરોપી નાસી ગયેલ હતો। ત્યારબાદ અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ તેમજ ડી સ્ટાફની ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે ગુનેગારનો નંબર મેળવીને ત્યારબાદ તેમનું લોકેશન મેળવતા તે બિહારનું જણાઈ આવેલ હતું અને ઈચ્છાપુર પોલીસની ટીમે અહીંયા અત્રેથી રવાના થઈ બિહાર જઈ આરોપીને ગતરોજ ઝડપી પાડી અત્રે લઈ આવેલ છે। આરોપીનું નામ પૂછપરછમાં તેણે જય મંગલ ઉર્ફે બાબા અભિલાખ પાસવાન જણાવેલ છે અને તે બિહારનો રહેવાસી હોવાનું જણાઈ આવેલ છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।